જય દ્વારિકાધીશ મિત્રો, પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાંથી એકની કોમેન્ટ હતી કે જીકે અને જીએસમાં શું તૈયાર કરવું તેનો વિડીયો લાવો. તો આપણે જીકે અને જીએસમાં શું કરવું તેના વિશે આપણે વાત કરવાની છે. તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. સિલેબસમાં જોવા જાઓ તો જીકે, કરંટ અફેર્સ અને સામાન્ય વિજ્ઞાનનો એક 3 વિષયનો 40 માર્કનો પાર્ટ છે. તો તેમાં 40 માર્કમાં તમે જીકે વાંચવા જાઓ તો ઘણું બધું જીકે છે કે તમે 10, 5, 7 માર્કનું કે 8 માર્કનું જીકે પૂછે એના વિશે તમારે બહુ બધી મહેનત કરવી પડે. તો તે પહેલાં જીકે અને જીએસમાં તો આપણે ગુજરાતનું ભૂગોળ, ભારતનું ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો આવી જાય છે. તો જીકેમાં શું કરવું? તો જીકે વાંચતા પહેલાં તમારે ગણિત, રિઝનિંગ, બંધારણ અને આ 50 માર્કનું ભૂગોળ, વારસો અને ઇતિહાસ, પછી સામાન્ય વિજ્ઞાન અને કરંટ અફેર્સ, આ બધું તમારે 3-4 વખત વંચાઈ જાય એ પછી જીકે ઉપર ફોકસ કરવું પડે. અને જીકે ઉપર આટલું બધું 4 વખત વંચાયા પછી જીકે ઉપર ફોકસ કરવું તો કયા કયા પોઈન્ટને ધ્યાનમાં લેવા, જે મારા મુજબ છે, પછી તેમાં તમે બીજા 2-3 એડ કરી શકો છો. તો જીકેમાં તમારે સ્પોર્ટ વિશે વાંચો, પછી સાયન્સ અને ટેક વિશે, પછી પ્રથમ પુરુષ આ હતા, ધારો કે પ્રધાનમંત્રી હતા, રાષ્ટ્રપતિ હતા, પ્રથમ શિક્ષણમાં રાજ્યપાલ કોણ હતા, મુખ્યમંત્રી કોણ હતા, એ પ્રથમ પુરુષ, પ્રથમ સ્ત્રી. પછી કરંટ રિલેટેડ જીકે વાંચવું, જેમ કે અત્યારે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ થઈ રહ્યું છે, તો ઈરાનના આજુબાજુના પડોશી દેશો, ઇઝરાયલના પડોશી દેશો, તેમની રાજધાની, તેમનું ચલણ કયું છે, કયા દરિયા કિનારો તેમને અડે છે, એ બધું કરંટ રિલેટેડ તે વાંચવું જોઈએ. પછી દિવસો, જેમ કે કેન્સર દિવસ છે, કમ્પ્યુટર દિવસ છે, આ બધા દિવસો તૈયાર કરી નાખવા. પછી ફિલ્મ, કે પહેલી ફિલ્મ કઈ હતી એ બધી. પછી કરંટ જે એવોર્ડ આપેલા હોય એ, અને પ્રથમ એવોર્ડ કોને મળેલો છે તે બધું તૈયાર કરી લેવું. પછી આપણે ડિફેન્સ સેક્ટર વિશે, કે તેમના હેડ કોણ છે ડિફેન્સમાં કઈ કરંટ અફેર્સમાં ન્યૂઝ હોય તે વાંચી લેવા. પછી વિવિધ દેશની કરન્સી પૂછાય છે મોસ્ટ ઓફ, તો એ તે વાંચી લેવી. તો આ રીતનું જીકે તમારે તૈયાર કરવું પડે. અને મોસ્ટ ઓફ કરંટ અફેર્સ વાંચતા હોય તો તેની નીચે થોડુંક ફકરાથી સમજાવ્યું હોય આખું, એ બધું જીકેમાં જ આવી જાય. અને જીકે માટે પર્ટિક્યુલર આખી બુક વાંચવાની જરૂર નથી. પહેલાં બીજું બધું પતાવી દો, પછી કરંટ રિલેટેડ, કરંટની નીચે જે આપેલું હોય એ બધું જીકેમાં આવે. અને તે પછી મેં આટલું તમને સમજાવ્યું તે પ્રમાણે જીકે આટલું કરી લો તો વાંધો ના આવે. પછી તમને યોગ્ય લાગે તેમ બીજા ટૉપિક વાંચી શકો છો. એમ ગુજરાતનું પાક્ષિક વાંચો, પાક્ષિકમાંથી ઘણા બધા તમને જીકેના સવાલ મળશે, કરંટમાંથી મળશે. અને ગણિત, રિઝનિંગ, બંધારણ એ બધું તમારે 4-4 વખત વાંચો પછી જીકેમાં તમારે જવું જોઈએ. કેમ કે જીકેનો સિલેબસ બહુ મોટો છે, તેમાંથી કઈ જગ્યાથી કયો સવાલ આવશે તે કોઈને ખબર નથી. એટલે વધુ વાંચવાથી ઓછા માર્ક મળે ને કરતાં વધુ વાંચવાથી વધુ માર્ક મળે તેવું વાંચવું જોઈએ. આ બધું પતી જાય મોસ્ટ ઓફ બીજો સિલેબસ, પછી જ જીકેમાં જવું જોઈએ. મારી તો એવી તમને એક સલાહ છે. બાકી તમને યોગ્ય લાગે તો કરી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.